છો? એકવાર ફરીથી આવી ગઈ છું હું અમદાવાદ એક્સપ્લોરર વિની તમારી પાસે ન્યૂ ડે ન્યૂ વ્લોગ. સો અત્યારે મારું બ્રેકફાસ્ટ પ્રિપેર કર્યું છે. બ્રેકફાસ્ટમાં મેં બનાવ્યા છે કાળા ચના કબાબ, બ્લેક ચના કબાબ, દેશી ચણા કબાબ પણ કહી શકીએ છીએ. એની સાથે મેં બનાવી છે ગ્રીન ચટણી એન્ડ એની સાથે છે કર્ડ. આ બધું મેં પોતે જાતે બનાવ્યું છે. લાઈક એવરીડે રૂટીનમાં આવું જ હોય છે કે જે મારું બ્રેકફાસ્ટ છે હું જાતે જ પ્રિપેર કરું છું મારા માટે, અને એવરીડેમાં કંઈક ને કંઈક નવું હોય છે. સો ટેસ્ટ કરીએ. સુપર, ખૂબ જ ડિલિશિયસ બને છે. સો હવે હું શાંતિથી બ્રેકફાસ્ટ એન્જોય કરી લઉં, પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ. ફરીથી આવી ગઈ છું તમારી સાથે આ વ્લોગ કન્ટિન્યુ કરવા માટે. સો અત્યારે હું જઈ ગઈ છું નિકોલ ફોર ધ શૂટ. આજે મારા એક બુટિકનું શૂટ છે ફોર મારા પેજ માટે. સો બસ રેડી થઈને નીકળી ગઈ છું હવે. યસ, બહુ જ દૂર છે મારા ઘરથી, એટલે 1 hour જેવું લાગશે મને ત્યાં પહોંચવામાં. ત્યાં જઈને બતાવીશ એમનું કલેક્શન એન્ડ ઓલ કે કેવું છે. ત્યાં આગળ રેન્ટલ બુટિક છે એમની પાસે. સો એમનું કલેક્શન એન્ડ ઓલ આઈ વિલ શો યુ. છે અમારા લોકેશન પર જ્યાં થવાની છે અમારી રીલ શૂટ. અમે આવ્યા છીએ ખ્વાઈસ બુટિકમાં, જે આવેલું છે નિકોલ ગામમાં. અહીંયાનું કલેક્શન તમે જોઈ શકો છો પાછળ. મારી પાસે ખૂબ જ સુંદર સુંદર કલેક્શન છે. આઈ ગેસ બધું બ્રાઇડલ કલેક્શન લાગે છે. જો તમારા પણ ફેમિલીમાં કોઈ સ્પેશિયલ ઓકેઝન આવી રહ્યું હોય અને તમારે ચણિયાચોળી રેન્ટ કરવી હોય તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. ખૂબ જ બ્યુટીફુલ કલેક્શન છે એમની પાસે. ઓનર છે ખ્વાઈસ બુટિકના. તમારા અહીંયા રેટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? રેન્ટ અમારે ત્યાં 1500 થી સ્ટાર્ટ થાય છે, 15000 સુધી હોય છે. ઓકે, એમાં સાઇડર બ્રાઇડલ બધું જ આવી જાય છે. બધું જ આવ્યા છે. ઓકે, ગ્રેટ. અહીંયા અમારા ચિરાગભાઈ વિડીયો શૂટ કરી રહ્યા છે રીલ માટે. ચિરાગભાઈ શું શૂટ કરી રહ્યા છો? ચિરાગભાઈ लगी रही है. जिसको ऐसा लगता है कि इन्फ्लुएंसर की लाइफ बहुत अच्छी है, જેમને એવું લાગે છે કે ઇન્ફ્લુએન્સરની લાઈફ બહુ જ સારી છે, મારો ફેસ જોઈ લો અત્યારે. ઇટ્સ નોટ એન ઇઝી બ્રો. पेमेंट वगैरह नहीं, बस कैंसिल. दुल्हन बन गई हूँ मैं यहाँ पे.
મિડલ ઓફ શૂટ મને લાગી રહી છે ખૂબ જ ભૂખ, એટલે ચિરાગભાઈ સાથે મંગાવી છે ઓરેન્જ. એન્ડ ચિરાગભાઈ કરી રહ્યા છે શૂટ. ત્યાં સુધી હું પેટ પૂજા કરી લઉં મસ્ત. 20 રૂપિયાની એક નારંગી. હે ચિરાગભાઈ ભાવ ના કરાયા? મેં કીધું તો કે 80 રૂપિયાનો કિલો, મેં કીધું એકના 20 રૂપિયાનો નહીં હોય. તો કે 250 ગ્રામની થોડી છે કે? એના ના થોડી ના. કેમેરો ચાલુ હતો, ફોન પડી ગયો હતો એટલે ફરીથી ક્લિપ સ્ટાર્ટ કરવી પડી. મને હજી બહુ નોલેજ નથી આનું, એટલે થોડું શીખવામાં ટાઈમ જશે, પણ થોડા ટાઈમમાં હું શીખી જઈશ. અહીંયા તમારે થોડું ગંદુ થશે. ઘરે પહોંચી ગઈ છું, ખૂબ જ થાકી ગઈ છું. લિપ્સ પર મલાઈ લગાવી છે, કારણ કે લિપસ્ટિક લગાવી હતી તો એનાથી લિપ્સ થોડા ડ્રાય થઈ જાય છે અને મને થોડું ઇચિંગ જેવું ફીલ થતું, એટલે એવરીડે હું મલાઈ અપ્લાય કરું છું આફ્ટર રિમૂવિંગ ધ લિપસ્ટિક. એટલે આઈ ડોન્ટ બી સ્કેર્ડ કે આ કેવી લાગે છે, કે આ શું લગાવે છે. બટ ખૂબ જ થાકી ગઈ શૂટ કરીને, પણ તો પણ હજી વર્ક પત્યું નથી. હજી એડિટિંગ કરવાની છે, 2 વિડીયો પેન્ડિંગ છે, કુકિંગ કરવા જવાનું છે, ડિનર પ્રિપેર કરવાનું છે, ઘણું જ બધું કામ બાકી છે. તો કન્ટિન્યુ કરીએ હવે કામ. અત્યારે હું આવી છું વોક કરવા માટે. વોક કરવા માટે હું ક્યારેક આવું છું, એવરીડે નહીં, જ્યારે પણ મને ઇવનિંગમાં ટાઈમ હોય, શૂટ જલ્દી પતી ગયું હોય ત્યારે. સો આજે હું આવી છું. ડેલી હું ફોન લઈને નથી આવતી. આજે હું લઈને આવી જસ્ટ બિકોઝ કે મારે એક ક્લાયન્ટ અહીંયા મળવાનું હતું, એટલા માટે હું લઈને આવી હતી. 30 મિનિટ્સની અરાઉન્ડ વોક કરી છે. વોક કરી તો પણ ફેટ લોસ જ નથી થતું આટલું વોક કર્યા બાદ પણ. ખબર નહીં શું થશે, ત્યારે આમ વેટ લોસ થશે ખબર નથી પડતી મને. સો હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. હું ઘરે ડિનર પ્રિપેર કરીને આવી છું. ડિનરમાં મેં બનાવ્યું છે દલિયા, ઘઉંના ફાડા હોય ને એની ખીચડી, ઇટ ઇઝ કોલ્ડ દલિયા, એ બનાવ્યું છે. ઘરે જઈને મસ્ત ડિનર એન્જોય કરીશું, પછી ફરીથી એડિટિંગ કરવા બેસવાનું છે. રૂટીન આખો દિવસ આવી જ રીતે, શૂટ્સ, એડિટિંગ, ફિટનેસ, ધેટ્સ ઓલ. બસ એમાં જ બધું પતી જાય છે. ટાઈમ કેવી રીતે જતો રહેશે ને ખબર જ નથી પડતી મને.